राम राम अपने यूट्यूब फैमिली नो केम छो बधा मजामां ने आपरा आजनो विडियो ब्लॉग नो विडियो नथी केम के आपरो आजनो क्यूएनए विडियो छे। क्यूएनए विडियो એટલે કે ક્વેશ્ચન આન્સર નો વિડિયો છે। જે લોકો મારી 100 સબસ્ક્રાઇબર મારા થયા હતા ત્યારે મેં એક ક્યુએનએ વિડિયો રાખવાનું વિચાર્યું હતું ત્યારે કે જેને લોકોને પણ મને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો એ પૂછી શકે છે। તો એમાં ઘણા બધા લોકોએ પ્રશ્ન પૂછ્યો હતો તો ભાઈ આપણે વિચાર્યું કે ચલો ભાઈ એનો ક્યુએનએ વિડિયો બનાવીને એમના આન્સર આપી દઈએ। તો વિડિયોમાં બની રહેજો, બહુ જ સારો અને જાણવા લાયક વિડિયો છે ને સાથે સાથે તમને નોલેજ પણ મળશે। તો મિત્રો આ વિડિયો તો વ્લોગ વિડિયો નથી પણ આપણે વિચાર્યું કે હવે દર રવિવારે ક્યુએનએ વિડિયો આપણે કરશું। તો ક્યુએનએ વિડિયો માટે જો તમારે કોઈ ક્વેશ્ચન હોય અમારા માટે તો એ ક્વેશ્ચન તમે આ ક્યુએનએ વિડિયોની નીચે દીજે એટલે કે કમેન્ટ કરી દેજો। તો આવતા ક્યુએનએ વિડિયો એટલે કે આવતા રવિવારે તમારા પ્રશ્નનો આન્સર આપવામાં જરૂરથી આવશે। કોઈની કમેન્ટ બાકી નહીં રહે સાહેબ, બધાના પ્રશ્નોનો આન્સર આપવાનો અમે પ્રયત્ન જરૂરથી કરશું। તો ચલો ભાઈ આપણો આજનો ક્યુએનએ વિડિયો એટલે કે ફર્સ્ટ ક્યુએનએ વિડિયો સ્ટાર્ટ કરી દઈએ। તો સૌથી પહેલા આના માટે આપણા ભાઈબંધનો મોબાઈલ લાયા છે, કે ભાઈ આપણા મોબાઈલથી તો આપણે વિડિયો ઉતારતા હતા એટલે એના મેર આવે નહીં, તો એના માટે ભાઈબંધના મોબાઈલથી આપણે વિડિયો લઈને આવ્યા છે। તો ચલો ભાઈ ક્યુએનએ વિડિયોના ક્વેશ્ચન આપણે એમાં આપણી યુટ્યુબ ચેનલ ખોલી દઈએ। યુટ્યુબ ચેનલ ખોલીને ભાઈ ક્યુએનએ વિડિયો જે આવ્યા હતા આપણે કમ્યુનિટીમાં પોસ્ટ કરી હતી એના જવાબ આપવાનો પ્રયત્ન કરીએ। તો આપણને સૌથી પહેલી કમેન્ટ દેખાઈ રહી છે, એ કમેન્ટનો સ્ક્રીનશોટ પણ તમને બાજુમાં દેખાઈ જ રહ્યો હોય। તો ભાઈ વિડીયોના ટોપિક તમે ક્યાંથી એટલે કે વિડીયો જે તમે બનાવો એના કે ટોપિક કઈ રીતે સિલેક્ટ કરો છો? ટોપિક મતલબ કે એમનો કહેવાનો મતલબ એ છે કે તમે વિડીયો બનાવો તો વિડીયોના ટોપિક દરરોજ ક્યાંથી નવા લાવો છો? તો ભાઈ દરરોજ અમે નવા ટોપિક લાવતા નહીં, તો એના માટે અમે એવું કરીએ કે જે હું સવારથી બ્લોગ સ્ટાર્ટિંગ કરું છું, સ્ટાર્ટ કર્યા બાદ જે પણ દિવસની દિનચર્યા હોય છે એટલે કે અમારા ગામડાની, અમારા વિલેજની, મારા ફેમિલીની જે પણ દિનચર્યા હોય છે, હું ખેતરે જાઉં છું કે ગામમાં જાઉં છું, બહાર ગામ જાઉં છું કે નાના બાળકો સાથે મસ્તી કરું છું, જે પણ દિનચર્યા કરું છું એનો બ્લોગ ઉતારું છું। પછી એ બ્લોગ હું જોડીને એટલે કે એડિટિંગ કરતી વખત હું ચેક કરું છું કે આ બ્લોગમાં મેન પાર્ટ કયો છે, જે મેન પાર્ટ હોય છે એના રિલેટેડ મેં વિડીયોનું ટાઇટલ રાખી દઉં છું ને એ ટોપિકથી વિડીયો બનાવવાની ચૂઝ કરું છું। તો બાકી તો આપણો ટોપિક શું હોય? ડેલી વ્લોગ્સ એ આપણો ટોપિક છે। પણ જો તમે એમ વિચારતા કે દરરોજ તમે વિડીયો માટે કે આઈડિયા એટલે કે ટોપિક કઈ રીતે સિલેક્ટ કરો છો, તો ભાઈ આપણે દરરોજ તમારે ડેલી વ્લોગ ઉતારી દેવાનો। ઉતાર્યા બાદ જે વિડીયોનો મેન પાર્ટ તમને લાગે ભાઈ એ તમારા વિડીયોનો ટોપિક ગણી લેવાનો। તો ચલો ભાઈ આપણે બીજો પ્રશ્ન લઈએ। બીજો પ્રશ્ન છે આપણા ખાસ સબસ્ક્રાઈબર છે એક, જે આપણા બધા જ વ્લોગ જોવે છે અને બધા જ વ્લોગમાં સારી એવી કમેન્ટો પણ કરે છે। તો કોંગ્રેચ્યુલેશન યાર, ઓલવેઝ બેસ્ટ ફ્રેન્ડ, નાઇસ ઓલ ટાઈમ વ્લોગ્સ, જે એમને આપણા 100 સબસ્ક્રાઈબર ઉપર આપણે કોંગ્રેચ્યુલેશન એટલે કે શુભેચ્છા પાઠવી છે। તો એમનો આભાર યાર, તમે બસ આવો સાથ સહકાર અને સપોર્ટ આપતા રહ્યો તો ભાઈ આપણા આજ 100 પહોંચ્યા, કાલ 1000 પહોંચે વાર થશે નહીં। તો આગળનો પ્રશ્ન આપણે લઈ લઈએ। તો કિરણ ઠાકોરનો પ્રશ્ન છે આગળનો, એમને બે પ્રશ્ન પૂછે છે। ચલો ભાઈ પહેલા પ્રશ્નનો આપણે આન્સર આપી દઈએ, પછી બીજા પ્રશ્નનો આપશું, કોઈ ઉતાવળ આપણે નહીં। તો ચલો ભાઈ તમે કયા ગામના છો? તો ભાઈ હું આસજોલ ગામનો છું, જે બેચરાજી નજીક આવેલું છે એક ગામ। તો હું બેચરાજી નજીક આસજોલ ગામનો રહેવાસી છું। ભાઈ પડી જઈએ, જવાબ મળી ગયો તમને। તો ચલો ભાઈ નેક્સ્ટ એમનો પ્રશ્ન છે કે તમે કેમેરામાંથી વિડીયો ઉતારો છો કે મોબાઈલમાં ઉતારો? તો ભાઈ આપણે પહેલા તો રિલીઝ કરી જ દીધો, પણ તોય આપણે મોબાઈલમાં વિડીયો ઉતારીએ। આપણા પાસે એવો કોઈ કેમેરો નહીં, એટલા બધા પૈસા પણ નહીં કે આપણે કેમેરો લાવીને વિડીયો શૂટ કરી દઈએ, એટલે આપણે મોબાઈલમાં જ વિડીયો ઉતારીએ। અને મોબાઈલે તમારે જોવાનું હોય તો ભાઈ આપણે ઓપ્પો A78 સ્ક્રીનશોટ દેખાઈ રહ્યો ભાઈ એ મોબાઈલથી વિડીયો ઉતારીએ। ભાઈ તમે જો એની પ્રાઇસ જોઈ હોય તો ભાઈ એમેઝોન ઉપર જઈને ચેક કરી લેજો, કશો હોતો નહીં। તો ચલો તમારા પણ પ્રશ્નોનો આપવાનો અમે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે। તો હવે આગળ શું કમેન્ટ આવી છે? આગળ કમેન્ટ આવી છે કે યુટ્યુબમાંથી તમે કેટલા પૈસા કમાના? તો યુટ્યુબમાંથી અમે 10, 15, 20 હજાર જેવું કમાઈ ગયા, સાચું કહું તો ખાલી મજાક કરું યાર ભાઈ, યુટ્યુબમાં હજુ કશું કમાના નહીં, ચમ કે આપણે હમણાં જ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી અને એ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરીને હજુ આપણે 128 સબસ્ક્રાઈબર હાલની તારીખમાં તો ભાઈ ના થાય મોનેટાઈઝ, તો પૈસા પણ ના જ મળે યાર, એ તો સ્વાભાવિક વસ્તુ। પણ જો યુટ્યુબ ચેનલનો એક ક્રાઇટેરિયા છે કે તમારે 1 વર્ષની અંદર 4000 કલાકનો વોચ ટાઈમ કમ્પ્લીટ થયેલો હોવો જોઈએ, તમારી ચેનલ ઉપર 1000+ સબસ્ક્રાઈબર હોય તો ભાઈ તમારી ચેનલ યુટ્યુબના પાર્ટનર પ્રોગ્રામ માટે ઇનેબલ થઈ જાય તો ભાઈ પૈસા મળી શકે। બાકી હાલ તો આપણને પૈસા મળતા નહીં, પણ યાર તમે તમારા પરિજનો સાથે, મિત્રો સાથે યાર વિડીયો શેર કરી દો તો જલ્દીથી 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ થઈ જાય તો ભાઈ આપણને પૈસા મળવાનું ચાલુ થઈ જાય। તો બસ સાહેબ આપણે હજુ કોઈ પૈસા કમાના નહીં યુટ્યુબમાં, પણ આગળ કમાશું જો તમારો સાથ સહકાર અને સપોર્ટ રહે તો।
તો ભાઈ હવે એમનો બીજો પ્રશ્ન છે કે ઇન્સ્ટાગ્રામમાં તમારા કેટલા ફોલોવર છે? તો ભાઈ સાહેબ મસ્ત પ્રશ્ન પૂછા, તો એમનો જવાબ આપી દઈએ કે ઇન્સ્ટાગ્રામમાં અમારા હાલ 1063 કે 64 ફોલોવર પરફેક્ટ ખબર નહીં, પણ એનો સ્ક્રીનશોટ અમે લગાવી દે. હું 1063 64 65 ની નજીક છે, તો 1000 પ્લસ સબસ્ક્રાઈબર છે. પણ આપણે એમાં હમણાં થોડા ઇનએક્ટિવ હતા, એટલે કે એક્ટિવ રહેતા નતા, જેના કારણે આપણે ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર થોડા વધવાનું મંદું પડી જીતું. પણ હવે આપણે એના ઉપર મિની વ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે, એટલે કે શોર્ટ વિડીયો ટાઈપ આપણે મિની વ્લોગ ગુજરાતીના ચાલુ કરી દીધા છે. તો એના કારણે આપણે હવે ડેલી એમાં કન્ટેન્ટ નાખશું તો ભાઈ ફોલોવર વધવાના. અને તમે આપણા ઇન્સ્ટાગ્રામનું પેજ ફોલો ના કર્યું હોય તો ભાઈ જઈને કરી નાખો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. તો કે યાર તમારા સાથ સહકાર અને સપોર્ટની બહુ જ જરૂર છે. અને તમારા કોઈ પ્રશ્નો હોય તો ભાઈ કમેન્ટમાં બેઝિઝક કરી નાખો. આપણે નેક્સ્ટ Q&A વિડીયો એટલે કે આવતા રવિવારે તમારા પ્રશ્નનો જવાબ જરૂરથી આપશું. તો ચલો ભાઈ આગળની કમેન્ટ આપણે જોઈ લઈએ. તો ભાઈ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન આવેલો છે કે તમને વ્લોગ બનાવવાનો આઈડિયા કોને આપ્યો? તો વ્લોગ બનાવવાનો આઈડિયાની વાત કરું તો વ્લોગ બનાવવાનો આઈડિયા તો મને એક ફ્રેન્ડ હતો કે જે મારા હિન્દી એક ચેનલ છે કે જેમાં હું કન્ટેન્ટ બનાવું ડિજિટલ માર્કેટિંગના રિલેટેડ, એમાં કન્ટેન્ટ બનાવું જે આપણે બ્લોગિંગ ચેનલમાં એટલે કે ગુજરાતી બ્લોગિંગ ચેનલમાં હું નહીં એના વિશે વાત કરતો. અને આ સેટઅપ રહ્યું એ બધું એ જ ચેનલનું, પણ આપણી ચેનલનું નહીં. પણ તો એક ભાઈએ કીધું કે ભાઈ તું તારો ડેલી વ્લોગ્સ ચાલુ કરી દે, કેમ કે તારા બોલવાની સ્પીચ થોડી કે સારી છે, અને કે તું બોલવાની સ્પીચ સારી, અને કે આપણે ગામડામાં રહીએ તો ગામડાનું કલ્ચર લોકોને બતાવવાનો પ્રયત્ન કર. એના માટે ડેલી વ્લોગ સ્ટાર્ટ કરી દે તો તને એમાં જલ્દી રીચ પણ મળશે, અને તારા જલ્દી ફોલોવર પણ વધશે, અને તારા ઓડિયન્સ પણ જલ્દી એટલે કે જે આપણી યુટ્યુબની ટીમ છે પણ એટલે કે આપણી યુટ્યુબ ટીમ છે એ પણ વધશે જલ્દીથી. તો મેં વિચાર્યું કે ચલો ભાઈ એ ટ્રાય મારી લઈએ. તો એથી મેં મારો ફર્સ્ટ વ્લોગ અપલોડ કે જે રામ ભગવાનની પ્રતિષ્ઠા હતી ત્યારથી ચાલુ કર્યું. પછી હું વ્લોગ અપલોડ કરવા માંડ્યો તો મને બહુ રસ પડવા માંડ્યો. હવે મારે એવું નહીં લાગતું કે મારો વિડીયો બનાવવાનો છે, ઓટોમેટિક મારો ડેલી વિડીયો બની જ જાય. કેમ કે તમને ખબર હશે આપણો વિડીયો ડેલી હોય છે, એક પણ દિવસની ગેપ વગર, તો આપણા વિડીયો એવી રીતે આવી જ જાય. તો હવે મારો એક પેશન થઈ ગયો, શોખ થઈ ગયો કે હું દરરોજ વિડીયો ના બનાવું તો મને ગમતું નહીં. તો ભાઈ હું એના માટે હું વિડીયો બનાવું. તો એ મિત્ર એમાંનું નામ કોકદાર, ચલો ભાઈ એમને મલાઈ લેવું, એના ઉપર સ્પેશિયલ આપણે વિડીયો પણ બનાવી દેવું. અને જો કોઈ ચેનલનું સજેશન કરું કે કઈ ચેનલના ઇન્સ્પિરેશન થઈને મેં મારી વ્લોગ ચેનલના કન્ટેન્ટ બનાવું, તો એ ભાઈ જેક લાઈફસ્ટાઈલ વ્લોગ. તો જેક ભાઈ લાઈફસ્ટાઈલ વ્લોગ્સ છે એ ચેનલથી હું ઇન્સ્પિરેશન થયેલો. એના રિલેટેડ જે કન્ટેન્ટ બનાવે એમની કોપી નહીં મારતો, પણ એના સજેશન લઈને હું મારા એટલે કે ગામડાના કલ્ચરને બતાવવાનો પ્રયત્ન કરું છું. તો બસ આજના Q&A વિડીયોમાં જેટલા ક્વેશ્ચન હતા એમનો આપણે આન્સર આપવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો તમે પણ પ્રશ્નો પૂછો, તમારા પ્રશ્નનો પણ આવતા રવિવારે આન્સર મળી જશે. ભાઈ આ Q&A વિડીયો તમને કેવો લાગે? ભાઈ સાહેબ જો થોડો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો તમારા પરિજનો સાથે જરૂરથી શેર કરજો, જેથી અમને આવું મોટિવેશન મળે ને અમે તમારા માટે આવા અવનવા ડેલી વ્લોગ તો સોમથી શનિ લાવવાના જ છે, ને આવા Q&A વિડીયો લાવીને તમને જાણકારી આપવાનો પણ પ્રયત્ન કરશું. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગ સાથે. જય માતાજી. આ વિડીયોમાં આટલું જ.